આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ બપોરે માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરશે। ત્યારબાદ માંડવીમાં નિર્માણ થયેલા અને નવીનીકરણ પામેલા શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરશે। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમથી કચ્છ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। રાજ્ય સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે સ્ટાફ નર્સની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ઓજસ વેબસાઇટ મારફતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરાશે। આ માટે 5મી ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આગામી 6 થી 8 મહિનામાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે। ઉલ્લેખનીય છે કે હાલમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે। કચ્છના ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 167મી જન્મ જયંતિ છે, ત્યારે તેમના જન્મસ્થાન માંડવી ખાતે ક્રાંતિ તીર્થ મ્યુઝિયમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મૂકશે। 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ડિજિટલ મ્યુઝિયમમાં વીરાંજલી ગેલેરી અને ઇન્ડિયા હાઉસને નવો ઓપ અપાયો છે। રણ ઉત્સવ ટાણે આ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। શ્યામજી કૃષ્ણ વર્માની સ્તુતિમાં ક્રાંતિ તીર્થ 2016માં માંડવી નજીક 6 કરોડના ખર્ચે આજ આકાર પામ્યું હતું, જેની લગભગ 25 લાખ લોકોએ મુલાકાત લઈ ક્રાંતિવીરના અસ્થિ કળશને નતમસ્તકે નમન કર્યા છે। સરકારે ગઈકાલે પ્રાઇમ મિનિસ્ટર ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ કરી છે। 5 વર્ષ માટે ટોચની 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવાના હેતુથી 2024-25ના કેન્દ્રીય અંદાજપત્રમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। કંપની બાબતોના મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે પાયલટ પ્રોજેક્ટ માટે 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। ચાલુ નાણાકીય વર્ષ માટે 1,25,000 ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે। ઓનલાઈન પોર્ટલ pm-internship.mca.gov.in દ્વારા તેનો અમલ કરવામાં આવશે। ઉમેદવારો આ મહિનાની 12 થી 25 તારીખ સુધીમાં પોર્ટલ પર અરજી કરી શકશે। શારદીય નવરાત્રીનો ગઈકાલથી પ્રારંભ થયો છે। આસો સુદ એકમથી નોમ સુધી નોરતાના 9 દિવસ દરમિયાન નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચન, જપ તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે। નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા માટે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ બરૌની અમદાવાદ દિવાળી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અંજાર તાલુકાના ચાંદ્રાણી ગ્રામ મધ્યે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ ચાંદ્રાણીના લાભાર્થે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન સમિતિ દ્વારા વક્તા અને કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા 108 પોથીઓની સમૂહ શ્રીમદ ભાગવત કથા આગામી 4 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન યોજાશે। દેસલપરથી 71 કિલોમીટરના અંતરે આવેલા નલિયા રેલવે સ્ટેશનને 48 મિનિટમાં જ રેલવે સ્ટેશન ગઈકાલે પહોંચ્યું હતું। ભુજથી નલિયા રેલવે ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ જતા રેલવે વિભાગ દ્વારા ચોથી વાર એન્જિન પાટા પર દોડાવવામાં આવ્યું હતું, જે 120ની ઝડપે દોડ્યું હતું। ભુજ નલિયા વચ્ચે ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ જતા દેશલપરથી નલિયા વચ્ચે એન્જિન દોડાવીને ટેસ્ટિંગ કરાયું હતું, ત્યારે ફરી સંપૂર્ણ ટ્રેન આગામી 9 ઓક્ટોબરના દોડાવીને ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા સત્તાવાર રીતે નલિયા ભુજ ટ્રેક તૈયાર થઈ ગયેલાનું અને કામ સંપૂર્ણ થઈ ગયાનું જાહેર કરવામાં આવશે। ત્યારબાદ આ ટ્રેક પર માલગાડી અને મુસાફર ટ્રેન શરૂ થઈ શકશે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।